મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા છે. ગામ જૂની અડિયાદ છે. અમને આ સહ મંડળમાં બહેનો રહે છે અને કિશોરભાઈ હરિભાઈ દળિયાથી પરિવારથી અમને સહયોગથી મહિલા મંડળને જૂની અડિયાદ મેડિકલ સાધનો અમને મળ્યા છે. તો અમે આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધીથી અમે આ સહાય કરી છે. વ્હીલચેર ને બધી આ બેડ ને બધું અમે આપીએ છીએ. મારા સસરાને કિડનીનો પ્રોબ્લેમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એનીથી અમે ચલાવતા. જયશ્રીબેન બાબુભાઈ વસ્તાણી છે મારું નામ. દેવસનભાઈ અમને આવડે સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે. પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા. તે નકર અમારે બગસરા જવું પડે તે અથવા અત્યારે અમારા સાધન હતા ત્યાં અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાયું ચલાવી શકીએ છીએ. 60 બાય 3 મંડળ છે મારે. બીજી આ ગુજ છે, વ્હીલચેર છે, પલંગ છે, ગરમ ગાડલું છે, પછી ખુરશીયું છે. તમારા ગામ છે આજુબાજુ બધા ગામડામાં આપી છે અમે. મારું નામ પારુલ જિજ્ઞેશભાઈ ઢોલરિયા છે. મારું ગામ જૂની અડિયાદ છે અને અમારે બગસરાની 12 કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દળિયા તરફથી અમને 14 પ્રકારના સાધન મળ્યા છે. એમાં ટોટલ 64 વસ્તુ છે. બધી વ્હીલચેર, પછી એરબેગ, ગરમ ગાડલું, પછી વોકર, 3-4 પ્રકારના વોકર છે, પછી બેડ છે, પછી એવા પ્રકારના બધા સાધનો અમને આપ્યા છે. અમે અમારા ગામમાં બધે હું સેવા કરું છું. હું આનું બધાનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ અને બાકી વિનામૂલ્યે આપી છીએ. ડિપોઝિટ આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય એ માટેથી અમે ડિપોઝિટ આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝિટ આપી દઈએ છીએ. અને બધાને આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધે અમે સારી રીતે આનું હેન્ડલિંગ કરીએ છીએ. આશરે અમે 1.5 વર્ષથી આ ચાલુ કર્યું છે. લગભગ ઓછામાં ઓછા 170 જેટલા 150થી 170 જેટલા લોકોએ લાભ લીધો હશે. એટલા બધા સાધનનો અમને અમારું આખું મંડળ, સખી મંડળ અને પિયુષભાઈ રાદડિયા તરફથી અમને અને દેવસનભાઈને એ આખો સ્ટાફ તરફથી અને અમારા મંડળ તરફથી અમારું મંડળ બહુ સારું છે અને સારી રીતે અમને સપોર્ટ કરે છે. બધું જે સેવાનું કામ હોય ત્યારે અમે બધી બહેનોને બોલાવીએ એટલે પરબારી બધી બહેનો આવી જાય છે. ગમે એ મેડિકલ સાધનનું કામ હોય, ગમે એ વસ્તુ કામ હોય તો આવી. ગામ લોકોનો બહુ સારો સહયોગ છે. ગામ લોકો અમારે ગામમાં જે ગમે તે કહીએ ને તો બધા બહેનો તો આવે છે પણ ભાઈઓ હોતે આવે છે ને અમને સહયોગ આપે છે. મારા ઘરવાળા પછી આજુબાજુના બધા અમને સહયોગ આપે છે, પૂરો સહયોગ આપે છે.